સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે પ્રથમ પરીક્ષાનો પેપર, બરાબર। ધોરણ 10 વિષય અંગ્રેજી। તો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરાવીશ। 80 માર્ક્સ તમારા પૂરેપૂરા આવી શકે છે, બરાબર। તો 3 કલાકનો તમારી સમય મળશે। ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ સેક્શન A થી। તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે, બરાબર। તો પહેલો સવાલ આપેલો છે, ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ ઓફ તાજનગર લોબી હાઉ લોંગ। શાના માટે એ લોકો માંગ કરે છે લોબી? તો આન્સર આપણને ખબર છે, અહીં આપેલો છે। તો તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન। શું લખવાનું? તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન। હાઉ લોંગ એટલે કેટલા સમય માટે? તો આન્સર લખવાનું ફોર 25 યર્સ। ઓકે મિત્રો, જવાબ કેવી રીતે લખવાનું? તાજનગર, ઓકે, રેસિડેન્ટ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ફોર 25 યર્સ। તો આ પ્રથમ સવાલ થઈ ગયો, 1 માર્ક્સ તમારા રોકડા આવી જશે। ચાલો બીજું જોઈએ, વોટ ડીડ ધ વિલેજર ડિસાઇડ। વિલેજરે શું નક્કી કર્યું? તો અહીં આપેલું જ છે, ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ। શા માટે? શા માટે? બિકોઝ ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ। ઓકે મિત્રો, શું લખવાનું જવાબમાં? ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ બિકોઝ, વાયનો જવાબ લખવાનો બિકોઝ ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ। ઓકે, આગળ જઈએ, આમાં બી આપણે જોઈએ પ્રથમ સવાલ, વોટ ઇઝ થ્રોન ઇન ધ લેક। એ લોકો લેકમાં શું ફેંકે છે? વોટ ઇઝ થ્રોન ઇન ધ લેક? તો આન્સર લખવાનો છે એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ અ વોર્ન આઉટ સ્લીપર્સ, ઓકે, આર થ્રોન ઇન ધ લેક। એવરીથિંગ, આ બધી જ વસ્તુ એ લોકો ફેંકે છે, ડાયપર્સથી ટોટલી ચપ્પલ। ઓકે, બીજો સવાલ છે, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ। વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ એટલે આપણે જે આ પ્રાણી સંગ્રહ થાય તેની કેર કેમ કરવું જોઈએ? તો આન્સર અહીંયા લખેલું છે મિત્રો, તમે આરામથી જોજો, તમને મળી જશે। તો આપણે જોઈએ, તો મિત્ર આપણે જોઈએ, વી શુડ કેવી રીતે આન્સર લખવાનું બનાવીને લખવા પડશે, વી શુડ કેર ફોર વોટર બોડીઝ બિકોઝ ફ્રોગ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, બરાબર। તો અહીંયા આપણે લખી શકીએ, બરાબર ને, બિકોઝ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ। ઓકે, બિકોઝ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ પણ લખી શકીએ, એન્ડ ફ્રોગ્સ એન્ડ સ્નેક કેન લીવ ઇન પીસ। ઓકે, નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, વાય વર હેલન્સ પેરેન્ટ્સ વરીડ। હેલનના પેરેન્ટ્સ કેમ વરીડ? શા માટે? વાય, શા માટે? તો આન્સર લખવાનું હેલેન્સ પેરેન્ટ્સ વર વરીડ। આન્સર એવી રીતે લખવાનું છે, હેલેન્સ પેરેન્ટ્સ વર વરીડ બિકોઝ શી વોઝ ડેફ, શી વોઝ ડેફ, અહીંયા શી વોઝ ડેફ બ્લાઇન્ડ, શી વોઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ। આ આન્સર લખવાનું છે, બરાબર। હેલેન્સ પેરેન્ટ્સ વર વરીડ બિકોઝ શી વોઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ, આવી રીતે। નેક્સ્ટ, વોટ વોઝ મિસ સુલેવાન। મિસ સુલેવાન શું હતી? તો મિસ સુલેવાન વોઝ અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ। ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 પર આપણે આવ્યા છે। સવાલ આપેલો છે, વોટ કાઇન્ડ ઓફ રોબોટ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા। કેવા પ્રકારના રોબોટ બનાવેલા છે? તો અહીં આપેલું જ છે કે સુપર રોબોટ પ્લાઝા, આપણે લખવાનું સુપર રોબોટ પ્લાઝા મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ। ઓકે, વોટ આર ધ બેસ્ટ રોબોટ્સ મેડ ફોર। બેસ્ટ રોબોટ શાના માટે છે? ઓકે, તો બેસ્ટ રોબોટ્સ આર ફોર ધ કન્ઝ્યુમર્સ લાઈક પ્રેમ ચોપરા, બરાબર ને, આવી રીતે આપણે બનાવવાનું છે। ઓકે, નેક્સ્ટ જોઈએ, અહીંયા વોટ ડીડ ધ એન્જલ થિંક અબાઉટ ધ લોર્ડ્સ ટાસ્ક। એન્જલ શું વિચારે છે કે ભગવાનના ટાસ્કના બારેમાં, બરાબર? તો કે માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક। આન્સર કેવી રીતે લખવાનું છે? ધ એન્જલ થિંકનું થશે થોટ, કેમ અહીંયા ભૂતકાળ છે એટલે ડીડ આપેલું છે। ધ એન્જલ થોટ અબાઉટ ધ લોર્ડ ટાસ્ક ધેટ ઇટ વોઝ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક। બીજું, વોટ વોઝ લોર્ડ્સ પ્રોબ્લેમ। લોર્ડની પ્રોબ્લેમ શું હતી? બિકોઝ નો ડિસ આન્સર નોટ પ્રોબ્લેમ ફોર મી 3 pairs ઓફ આઈસ। શું લખવાનું છે આન્સર? ધ લોર્ડ્સ પ્રોબ્લેમ વોઝ 3 pairs ઓફ આઈસ। ઓકે, આ પ્રમાણે હવે શોર્ટ નોટ લખવાની છે રામસિંગ 070 પર। આ 7 સવાલોના જવાબ લખો એટલે તમારી શોર્ટ નોટ તૈયાર થઈ જશે, નહીં તો બ્લેક પાવડર, બરાબર। હવે આપણે ટ્રુ ઓર ફોલ્સ જોઈએ, વિલેજર્સ ડિસાઇડેડ ટુ ગીવ મેટર્સ ટુ ધ સરપંચ।
કે વિલેજર સરપંચને મેટર આપે છે, ફોલ્સ, કેમ કે પોતાની જાતે એ લોકો મેટર લઈ લે છે. અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એન ઇકોલોજિસ્ટ, ફોલ્સ, એ તો એન્વાયરમેન્ટલિસ્ટ છે, બરાબર ને. આ ઇકોલોજીસ્ટ જગ્યા પર આવશે એન્વાયરમેન્ટલિસ્ટ. રોજર બેકન ઇંગ્લિશ મોન્ક રિવીલ્ડ ધ ફોર્મલ બ્લેકબોર્ડ, તો આન્સર આવશે ટ્રુ. હેલન થેન્ક્ડ ગુટનબર્ગ ફોર બેલી, હેલન થેન્ક ગુટનબર્ગ નહીં આવે, લુઈસ બ્રેલ આવશે, બરાબર, એટલે અહીંયા બી આવશે ફોલ્સ. હવે આપણે સ્ટેન્ઝા, ધીસ સોંગ ઓફ માય વિનિટ્સ, આ પોયમનું સ્ટેન્ઝા છે જોઈએ આપણે. વોટ વિલ ધ સોંગ ડુ, તો પહેલી લાઈન જે છે, ધ સોંગ વિલ વિન ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ મી, બરાબર, એન્ડ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. વોટ ઇઝ સોંગ્સ કમ્પેર ટુ, સોંગને કોના સાથે કમ્પેર કરેલું છે, લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, ધ સોંગ ઇઝ કમ્પેર ટુ ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. બીજું, હુમ ડઝ ધ પોએટ એડ્રેસ ધ સોંગ, આ પોએટ કોને કહે છે સોંગ, તો પોતાના ચાઇલ્ડને, CHILD. તો આન્સર કેવી રીતે લખવાનું, ધ પોએટ અડ્રેસીસ, કેમ કે વર્તમાન કાળ છે, એડ્રેસનું એડ્રેસીસ ES લાગી જશે, ધ સોંગ ટુ ધ ચાઇલ્ડ, બરાબર. ઓકે, આ પેરેગ્રાફમાંથી આપણે સવાલના જવાબ લખવાનું છે. ઓકે, તો મિત્રો અહીંયા સવાલ આપેલો છે, વિચ એનિમલ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટિલોપ, તો જવાબ અહીંયા છે બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટિલોપ્સ, તો આ બેઠું આન્સરમાં આવી જશે. નેક્સ્ટ જોઈએ આપણે મિત્રો, વેર એટલે સ્તર આપવાનું. વેર ઇઝ ધ બ્લેકબક નેશનલ પાર્ક, બ્લેકબક નેશનલ પાર્ક ક્યાં આપેલું છે, તો અહીંયા આપણને આપેલું છે બ્લેકબક નેશનલ પાર્ક ઇઝ ઇન વેલાવેડર, બરાબર ને, આવી રીતે લખવાનું છે. વેન, ઓકે, આગળ જોઈએ આપણે. ઓકે, તો વેન વોઝ બ્લેકબક નેશનલ પાર્ક એસ્ટેબ્લિશ, બ્લેકબક નેશનલ પાર્ક ક્યારે એસ્ટેબ્લિશ થયેલું, શરૂઆત થયેલી, બરાબર ને, તો અહીંયા સમય આપેલો છે ઇન 1976. તો બ્લેકબક નેશનલ પાર્ક વોઝ એસ્ટેબ્લિશ ઇન 1976. વેન વોઝ બ્લેકબક નેશનલ, ઓકે થઈ ગયું. ભાવનગર સિટી, ભાવનગરની સિટી ક્યાં છે, ઓકે, ડિસ્ટ્રિક્ટ, ફ્રોમ ડિસ્ટ્રિક્ટ હૈદરાબાદ સિટી ઓફ ભાવનગર, તો હેડક્વાર્ટર સિટી અરાઉન્ડ ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, ધ પાર્ક ઇઝ લોકેટેડ અરાઉન્ડ, સૌરાષ્ટ્રમાં આવશે અહીંયા, બરાબર. કેટલા કિલોમીટર્સ અવે ફ્રોમ ધ પાર્ક, તો 72 કિલોમીટર્સ અવે, 72 કિલોમીટર્સ, બરાબર ને. વોટ ઇઝ નેચરલ હેબિટેટ, ઓકે મિત્રો તમે આ પ્રમાણે જોઈ લઈશું. હવે આ હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ, તો મિત્રો આ પ્રમાણે અહીંયા જરાક ઝાંખો દેખાતો છે, તમે સ્કેલ લઈને પરીક્ષામાં જજો, બરાબર ને, જેથી તમે આ લાઈનમાં આપી શકો. ઓકે, આગળ જોઈએ. ઓકે, આ જનરલિસ્ટ અને નીરજ વાત કરે છે, બરાબર ને. તો સવાલ છે, વોટ ઇઝ નીરજ અચીવમેન્ટ ઇન ઓલિમ્પિક, નીરજની અચીવમેન્ટ શું છે, ઓકે, હી વોન ધ ગોલ્ડ મેડલ, તો નીરજ વોન ગોલ્ડ મેડલ ઇન ટોક્યો ઓલિમ્પિક 2020, એ પ્રમાણે મિત્રો. ઓકે, વેર વર ઓલિમ્પિક હેલ્ડ ઇન 2030, ઓલિમ્પિક ક્યાં યોજાયો હતો 2020માં, તો આપણને ખબર છે, તો ટોક્યો, બરાબર, આ સમય એટલે ટોક્યો, ઓલિમ્પિક વોઝ હેલ્ડ ઇન ટોક્યો. ઓકે મિત્રો, આ બે તમે લેસન હોમવર્ક બતાવજો મને. ઓકે, આ ફંક્શન્સ આજે મિત્રો આ કેવી રીતે જોડવાનું તમને બતાવો, બરાબર. અહીંયા આપેલું છે મંથન, પછી હુ આવેલું એટલે, અને મંથન એટલે પર્સન જોવાનું, બરાબર ને, તો પર્સન અહીંયા આપેલું છે એટલે આને આપણે જોડી દેવાનું, બરાબર. નેક્સ્ટ, ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક, લાસ્ટ વીક એટલે ટાઈમ આપેલું છે, બરાબર ને, તો ટાઈમ નથી એમાં, બરાબર. ઓકે, તો આને આપણે ફંક્શનમાં જોયું. વોઝ ડિક્લેર્ડ ટાઈમ નથી આપેલું, બરાબર ને, તો આમાં જ્યારે વોઝ ડિક્લેર્ડ છે કે ડિક્લેર થયેલી અને પ્રક્રિયા છે એટલે એક્શન. હુર્રા, આ ઊંડો આય એટલે ઇમોશન, અને નાઇસ્ટીસ, બરાબર, આ નાઇસ્ટીસમાં જોઈ લેવાનું. ઓકે મિત્રો, આ પ્રમાણે આપણે જોઈ લેવાનું. હવે આપણે જોઈએ આ બી ફંક્શન્સ છે કે સ્પેસિફાઈંગ ટાઈમ આમાં છે. વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, તમે હોમવર્ક ક્યારે કરો છો, આ આઈધર ઓર તો શામાં આવે, આઈધર ઓર ઓપ્શન વાળું આવે, ઓલ્ટરનેટિવ, આમાં બી નથી આપેલો, આમાં બી સમય નથી આપેલો, સમય 6 o'clock આપેલો છે, તો આન્સર ટીક કરી દેવાનું, બરાબર. આ શોઈંગ રીઝન અને રિઝલ્ટ, કયોમાં રીઝન અને રિઝલ્ટ, બીકોઝ આવેલું છે, ઓકે, આ પ્રમાણે ટીક કરી દેવાનું, બરાબર, એકદમ શોર્ટકટ. રીઝન આપણે રિઝલ્ટ, બીકોઝ જેમાં દેખાય તેમાં ટીક કરી દેવાનું. મિત્ર, સિકિંગ ઇન્ફોર્મેશન પ્રશ્ન ચિહ્ન, નિયર ધ બસ સ્ટેશન, આ સ્થળ બતાવેલું છે, તો સ્થળ માટે કયો પ્રશ્ન પૂછાય, વેર, તો વેર ઓર ટીક કરી દેવાનું. મિત્રો આ બધી શોર્ટકટ કી છે, તમને અમારી ચેનલ પર શોર્ટકટ ટ્રીક મળતી રહેશે. રિમૂવ ધ બ્લેક કવર ઓફ ધ મોબાઈલ,
પ્રોસેસ, અને પ્રોસેસવાળું અહીંયા એક જ છે, ટેક ધ બેટરી આઉટ, તો એક જ. આ પ્રોસેસ નથી, આ પણ પ્રોસેસ નથી, અને આપણે ટેક એટલે લેવું, આ જ એક પ્રક્રિયા છે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. હવે અલ્ટરનેટિવમાં તમને કીધું આઈધર ઓર નાઈધર ઓર જોવાનું, આઈધર ઓર, બરાબર. તો આ ડાયરેક્ટ ટીક કરી દેવાનું, ડાયરેક્ટ જોવા વગર, બીજું ની વાંચે તો બી ચાલશે, બરાબર. કોન્ટ્રાસ્ટમાં ઇફ બટ જોઈ લેવાનું, કોન્ટ્રાસ્ટમાં જોઈ લેવાનું, ઇફ બટ જોઈ લેવાનું. આ બટ આવી ગયું, આ ઢો પણ આવ્યો બને. હવે આપણે જોવા પડશે. જેનિલ ડાન્સ વેલ, હવે સારો નાચ્યો પણ સિલેક્ટ નહીં થયો, બટ હી વોઝ નોટ સિલેક્ટેડ, આ આવશે બરાબર ને. ડો હી વોઝ ગિવન ધ ટ્રોફી, આવું નહીં આવે, વિરોધાભાસ આ વાક્યમાં દેખાય. ઓકે મિત્રો, હવે આપણે અહીંયા જોઈ લઈએ. Generally, the clever student plans well in advance. He never wastes his time in trifle. એટલે નકામું વસ્તુમાં. He succeeds his aim only because he adheres to the present. છેલ્લુંમાં આવશે determine, બરાબર. આ જે ફેસિનેટેડ એટલે શું આવશે, તો એટ્રેક્ટેડ આવશે. સ્લિમ એટલે થિન, વેરી થિન, અને વેનિશ એટલે ડિસઅપિયર. ઓકે મિત્રો, સેક્શન ડીમાં આપણે જોઈ લઈએ. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, તો આમાં શું કરવાનું જો. અહીંયા મહેક તો મહેક, હવે આ પ્રશ્ન પૂછેલો છે એટલે શું આવશે, આસ્ક. કાર્તિક, વોટ હી સેડ અબાઉટ, હવે મહેકનું પરફોર્મન્સ એટલે હિસ કે હર પરફોર્મન્સ, બરાબર. એટલે અહીંયા મહેશ પોતાના બારે માર્ક કરે છે એટલે હર પરફોર્મન્સ. કાર્તિક રિપ્લાય કરે છે. હવે આઈ કેન, આઈના આગળ શું આવે, ધેટ આવે, એટલે ધેટ. હી કુડ સે હી હેડ ડન ઇટ ગ્રેસફુલી. ટુડેનું શું થશે, તો ધેટ ડે. ઓકે મિત્રો, આટલું જ છે. જોઈન ધ સેન્ટેન્સ. મિસ્ટર ખાન વોઝ બિઝી, હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. મિસ્ટર ખાન વોઝ બિઝી, સો તેથી એને મારું કામ પર ધ્યાન નહીં આપ્યું, સો હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. આગળ જોઈએ. રાજીવ ઇઝ ધ સેલ્સમેન, હી કમ્સ ટુ ધ ઓફિસ ઓન એવરી વેનસડે. રાજીવ સેલ્સમેન, હુ અહીંને કારણે લખવાનું છે, હુ કમ્સ ટુ માય ઓફિસ, બરાબર. માય યંગર સન વિલ ઇટ દાબેલી, હી વિલ ઇટ સેન્ડવિચ. હવે બેમાંથી એક જ ખવાય, તો માય યંગર સન વિલ ઇટ ને હી વિલ ઇટ. હવે દાબેલી નગર આઈધર અને સેન્ડવિચ નગર ઓર. કેવી રીતે લખવાનું, માય યંગર સન વિલ ઇટ આઈધર દાબેલી ઓર સેન્ડવિચ. ઓકે, આ પ્રમાણે. ઓકે મિત્રો, હવે પેપરનું છેલ્લું જ છે. ધ ફોલોઈંગ ડે કિંગ્સ સન કેમ ડાઉન ટુ નિયર બાય વિલેજ ટુ સ્વિમ. ઓકે, when he entered the water, the father crow sees the lovely gold necklace. ઓકે, વિચ નેકલેસ એટલે વિચ. ઓકે, ચાલો હવે છેલ્લું જ છે. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ બાય ધ પોલીસમેન. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ બાય ધ પોલીસમેન. હવે અહીંયા આપેલ છે, ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન્સ. એની ક્વેશ્ચન્સ વોઝ નોટ રિપ્લાઇડ બાય ધ સ્ટ્રેન્જર. ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. ઓકે, he was held by his collar by the policeman. આવી રીતે પેસિવ વોઇસનું છે, બરાબર. નેક્સ્ટ જોઈએ. ઇટ ઇઝ, તો અહીંયા ઇટ વોઝ વર્તમાનકાળનું ભૂતકાળ. ધ રિવર્સ ટુ આર, ધ રિવર્સ ટુ વર, WERE, ફ્લોઈંગ. ધ બોટ્સમેન આર, ધ બોટ્સમેન પાછું WERE, બર. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. LY આવેલું એટલે શું આવશે, ઓકે, હાઉ કેન રેશમા સ્પીક લેંગ્વેજ ફ્લુએન્ટલી. તો જ્યાં પણ LY આવેલું તો હાવ આવશે, બરાબર. ફોર, મિત્રો આ ફોર એટલે શા માટે, તો વાય, એક જ જોવાનું. આ લિટલ એટલે ગણી ન શકાય એટલે હાઉ મચ આવશે, તો હાઉ મચ એક જ છે. ઓકે મિત્રો, આ ઇંગ્લિશ ટીચર પર લખજો મિત્રો. થેન્ક યુ મિત્રો. આ બીજા કોઈ વિડીયો જોઈતા હોય તો તમને બનાવી આપીશ. થેન્ક યુ.